સાહેબ આ લોકો આખું ગામના માણસો છે, આખું ગામ જૂઠું છે અને આપના અમુક કર્મચારીઓ સાચા છે. આ આખું ગામના જાગૃત યુવાનો, આ ભાઈ છે, બીજા 2-3 યુવાનો છે, આ એક ભાઈ છે, એ લોકો ગામમાં કોઈ દારૂ ન પીવે, યુવાનો બગડે નહીં એટલા માટે વારંવાર આ લોકો અહીંયા કોઈ દારૂ વેચવા, બહારના લોકો વેચવા આવે છે, દારૂ, દેશી દારૂ, એની માહિતી આ લોકો એમને આપે. ગઈકાલે આ લોકોએ ફોન કર્યો અને કે ભાઈ અહીંયા આવી તો દારૂ વેચાય છે, બરોબર, ત્યાં 112 આવે છે ને, 112 નંબરની ગાડી જાય છે અને કોઈ બેન હોય છે, હા, એ બેનને એવું કહે છે તું અંદર જતી રહે ઘરમાં, અમને યાર વાત કરવી છે. એને ઓલી જે વેચવાવાળી બેન હતી એને અંદર જવા દે છે અને આ લોકોને અહીંયા જે એમાંથી જેટલું કે દારૂ પરચેસ કર્યો હોય, ગામડાના માણસો, ગરીબ માણસો, એવા 2 માણસોને પીધેલાને પોલીસ પકડે, ઓલી બુટલેગરને જવા દે છે અને આ પીધેલાને પકડીને લઈ જાય છે. એટલે આ લોકો એમની સામે માથાકૂટ કરે છે કે ભાઈ તમે આ પીધેલાને પકડો છો તો બુટલેગરોને કેમ પકડતા નથી, બરોબર. એમાં ગામવાળા આમની સાથે જે માથાકૂટ કરે છે એમાં સાહેબ બેરમી રીતે 2-4 યુવાનો મારે છે. પહેલાં આ ભાઈને મારે છે, એકાંતમાં લઈ જઈને એને કે તું અહીંયા આવ, એક જગ્યાએ એકલો આવજે, સહી કરવાની તારે, એમ કરીને બોલાવે છે, એને મારે છે. પછી ગામમાં આવીને મારે છે, રાત્રે એમને અહીંથી MLC પણ રાત્રે કરાવ્યું છે અને રીતસર હવામાં રિવોલ્વર કાઢીને આ લોકો આખા ગામને ડરાવે છે, ગાળો બી બોલે. હવે કાલે અને મને જે માહિતી છે એ પ્રમાણે સાહેબનું માનસિક સંતુલન ઠીક નથી અને કાલે એને ફાયરિંગ કરીને કોઈ બીજી ઘટના ઘટી ગઈ હોત તો. આ લોકો તો પોલીસને સામેથી બોલાવે છે, કોઈ ગુનો નથી કર્યો તો સામેથી પોલીસને બોલાવે છે કે ભાઈ અમારા ગામમાં ગુનાહિત પ્રવૃત્તિ થાય છે અને રોકવા માટે બોલાવે છે અને એની ઉપર પોલીસ હિસકારો હુમલો કરે. તમે બધાના જેટલા લોકો પોલીસવાળા ગયા હતા બધાના મોબાઈલ તમે ફોન તમે મોકલો, એના CDR કઢાવો, એના CDR કઢાવીને કોની સાથે લોકોએ વાત કરી છે એની તપાસ કરાવો. એની તપાસ તો ચાલે ત્યાં સુધી એટલા લોકોને ફરજ મુક્ત કરો સાહેબ. તમારે અઠવાડિયું ફરજ ચાલતી હોય તો અઠવાડિયું તમે એને ફરજ મુક્ત કરો. આખું ગામ જૂઠું સાહેબ. ચલો 2-5 માણસો માની લો, કોઈ ધંધો કરવા વાળો હોય હંમેશા ખોટું બોલતો હોય કે ના સાહેબ હું તો ધંધો કરતો જ નહોતો, હું તો કંઈ કરતો જ નહોતો, માની શકાય. આ બધા આ ગામનો સરપંચ ખોટો, આ બધા આખું ગામ ખોટું છે. આ બધી બહેનોને શું લેવા દેવા છે, આ બધાને શું લેવા દેવા છે? કઈ રીતે આવું ચલાવી શકાય? ગુનેગારો ઉપર ખોફ પેદા કરે, ગામ લોકો ઉપર ખોફ પેદા કરે. હવે એક વસ્તુ આપણે વાત કરી કે જે નૌશાદભાઈએ જે રજૂઆત કરી, આપણે એમ નથી કહેતા કે રજૂઆત ખોટી છે, બરાબર છે, પણ જે રજૂઆત કરી તો બંને પક્ષે આપણે એની તપાસ આપણે જોવી પડે કે ભાઈ ખરેખર બનાવમાં શું હતું ને કેવું હતું બન્યું હતું એના માટે થોડો ટાઈમને આપણે થોડો માગી લે, બરાબર. એટલે એના માટે જે તમારી રજૂઆત છે એ તમે રજૂઆત આપો, અમે આની ન્યાયિક તપાસ કરીશું. કોઈ બીજા કોઈ અધિકારી મારફતે કે તે મારફતે અમે આની ન્યાયિક તપાસ કરીશું અને યોગ્ય તપાસ કરીશું, જેથી કરીને તમને પણ પેલું નુકસાન ના થાય, તો પોલીસને કોઈ નુકસાન ના થાય, કે કોઈ નુકસાન ના થાય. એ સિવાય અત્યારે હું તમારે બીજા બધા જે તમારા આક્ષેપો એ બાબતે હું અત્યારે કોઈ ડિસ્કસ કરવા માગતો નથી. જે તપાસમાં નીકળશે એ તપાસ મુજબ આપણે ન્યાયિક આપણે કાર્યવાહી આમાં આપણે કરીશું, બરાબર. બેફામ તુકારે હુંકારે ગાળો. આ સાહેબને મેં હાથ પકડ્યા ને, એમનો હાથ પકડ્યો કે ભાઈ તમે મારા છોકરાને મારો, મારા આદમીને પકડીને મેં તમારા હાથ મારો માં, તમે શું કીધું નીકળી જાય છે, એ હાથ મૂકી દે મારો, અને તમે ફોનમાં સાંભળો લેડીઝને કેવી ગાળ. પછી મને બીક લાગી હતી તો હું સાઈડમાં થઈ ગઈ, પછી હું મારા આદમીની વચ્ચે પડી એટલે પાછળથી ગમે એ સાહેબે ચાલ્યો મારો ચોટલો ચાલીને મને આખી કરી. જે હશે બેન, તમારું જે રજૂઆત હું અત્યારે હાલ મારી પાસે અત્યારે એ બાબતેની કોઈ તમને કહી શકો બાબતે નથી, પણ એ બાબતેનું આપણે યાદ ધરાણ આપું છું કે ભાઈ આ બાબતે અમે ન્યાયિક જ્યાં સુધી આ તપાસ ચાલે ને ત્યાં સુધી અમારી રિક્વેસ્ટ છે કે ફરજ મુક્ત નથી કરતો, સસ્પેન્ડ ના કરો પણ એટલીસ્ટ રજા ઉપર ઉતારો. એક વસ્તુ એમને આપણે સસ્પેન્ડ નથી કરવા પણ એમને રજા ઉપર ઉતારીને તમે કાર્યવાહી કરો. આમાં એક વસ્તુ છે કે આની અંદર આપણે જે તપાસ થયા વગર આપણે સીધે કે વિરુદ્ધ આપણે કાર્યવાહી કરવી એ પણ તમારી તપાસ દરમિયાન સાહેબ એ લોકો ફરજમાં હશે ને ચાલુ હશે તો તમારે એ જે તપાસ છે એ આપણે બીજા કોઈ પોલીસ મારફતે કરાવી, ભલે બીજા પોલીસ પણ એ લોકો જ્યાં સુધી છે અત્યારે આટલા લોકોની હાજરીમાં એ વસ્તુ જે ધમકાવે એ બામને ખોટો તમારી બોડી લેંગ્વેજ તમે ફેસમાં તો જોવો, તમને એમ લાગે છે કે હું કઈ કરતો નથી, પણ તમે જોવો તો ખરા તમારો ફેસ કેવો. નૌશાદભાઈ હું તો સામે જે જોઉં છું કહું છું તમને, તમે તપાસતા અંતે જે પણ નીકળશે ને એ મુજબ કાર્યવાહી 100% થશે.
બરાબર છે. પણ અત્યારે હાલ આપણે કોઈ આક્ષેપો આધારે આપણે કોઈની વિરુદ્ધમાં કાર્યવાહી કરવી એ મને અત્યારે ઉચિત નથી લાગતું. તમે તમારી રજૂઆત તમે લેખિતમાં તમે રજૂઆત આપો. તમારી રજૂઆત બાબતે બીજા કોઈ પોલીસ સ્ટેશન મારફતે કોઈ બીજા અધિકારી મારફતે અમે તપાસ કરાવીશું અને તપાસમાં જે પણ કોઈ નીકળશે સાચું ન્યાય નીકળશે એ મુજબ અમે કાર્યવાહી કરીશું એ હું તમને હરાધારણ આપું છું. સાહેબ અત્યારે તો આ સીધા સાક્ષી છે, અમે 100% છે અઢળક વિડીયો છે, અઢળક જોઈ લેશું. સેંકડો એમના પોતાના મોબાઈલમાં, આમના મોબાઈલમાં, ઢગલો પર મોબાઈલમાં સીધો સાક્ષ્ય છે કે નિર્દોષ મહિલા ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે, છોકરાઓને મારવામાં આવે છે, રિવોલ્વર તમે કાઢો છો અને કહો છો 100 બચાવમાં. આ કઈ ઓલા ગુંડાઓનું એન્કાઉન્ટર તમારે કરવાનું તો લીધું કે 100 બચાવમાં બહાર પાડે હવામાન નીકાળી હામે કોઈને હામી કરી દીધી તો ત્યારે શું આ ખરેખર તમને કહું કેટલો ગંભીર મેટર છે. 100% તમારી તમે કોઈ લુખાઓને લઈ જઈને તમે કર્યું હોય એન્કાઉન્ટર કે ભાઈ અમારા 100 બચાવમાં ભાગી જતો તો અમારા ઉપર હુમલો કર્યો અને ટાળી દીધો, આખા ગામ સામે તમે આમ કરો એટલે નહીં એક બાબત છે, સાચી વાત છે માળી છું અને તમને ધારણ પણ આપું છું કે તમે તમારી રજૂઆત છે તમે લેખિતમાં તમે રજૂઆત આપો. લેખિતમાં રજૂઆત આપી અને હું બીજા અત્યારે જ આપીએ, તમે લખાવો, અમે લખાવીએ. પોલીસ સ્ટેશન મારફતે અત્યારે અમે રજૂઆત લખાવીએ છીએ, તમે પોલીસ સ્ટેશન મારફતે અમે બીજા કોઈ પોલીસ મારફતે આપણે વાંધો નહીં સાહેબ, તપાસ કરાવીશું. આપ લો છો. ડિસ્કો કરે ડિસ્કો ગાડી બચાવીને ડિસ્કો કરે બધા અમે નહીં જઈએ જાઓ ને અહીંયા જ રહેશું બધા ડિસ્કો કરે ને અમારા ઘરે નહીં જાઓ રજૂઆત નહીં અમારા નહીં, તમે તમારી જો લેખિત રજૂઆત તમારે જોશે ને અમે ભલે આખી રાત 2 દિવસ અમને કઈ આ બધા કામ ધંધો રોજે રોજ મજૂરી કરીને ખાવાવાળા આ બધા ખાધા પીધા વગરના સીધા જાય. તમારી લેખિત રજૂઆત આપી દો. ન્યાયોચિત છે બરોબર, એફઆઈઆર ફડાવવા માટે અમે ન્યાયોચિત છે, પણ તેમ છતાં હું એમ કહું છું ખાલી સ્ટેટમેન્ટ કરો. નૌશાદભાઈ તમે આ બધું કીધું બરાબર બધું સાંભળ્યું. સર એકલા હતા, લેડીઝ ના હતા, લેડીઝ ને વચ્ચે સાહેબ ને હાથ પકડવાની જરૂર શું? પકડે જ નહીં, એટલે ઘણીને મારવા દે, માર ખાવા દે એમ. હા તો પકડે જ નહીં. એને ફાયરિંગ કરીને માર નાખ્યો તો શું કરે? આવું જ પડે બેન, આવું જ પડે. રહી જાઓ, આવું જ પડે. ખબર ના પડે તો રહેવા દો.